મારું નામ રીતલ મોદી છે. હું ધ સેન્ટા કિડ્સ પ્રી સ્કૂલથી આવું છું, રાજકોટમાંથી. અમે લોકો બધા ઇન્ડિપેન્ડન્ટ પ્રી સ્કૂલ એસોસિએશનમાંથી આવી રહ્યા છે. હવે બધા જાણો જ છો કે આ રક્ષાબંધન આપણો એક ભાઈ બહેનનું પવિત્ર તહેવાર છે. એ નિમિત્તે અમે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલને અમે બધા લેટર લખી રહ્યા છે કે અમારી જે બેન જે માંગે રક્ષાબંધનમાં એ ભાઈએ આપવાનું હોય છે. તો એ આશાથી અમે બધી જ બહેનો અહીંયા આવી રહ્યા છે અને આ રજૂઆત કરી રહ્યા છે કે અમને જે બી અડચણ પ્રી સ્કૂલના એસોસિએશનમાં આવી રહી છે તો એ અમારી પ્રોબ્લેમ એ ભાઈ અમારા સોલ્વ કરે. એ નિમિત્તે અમે એમને રાખડી પણ મોકલી રહ્યા છે. અમને રજિસ્ટ્રેશનમાં અમારે જે લોંગ લીઝ માટે એગ્રીમેન્ટની જે વાત કરી રહ્યા છે, જે શક્યતા નથી. આજે બધી બહેનો પોતાનું ઘર એમાંથી ચલાવી રહ્યા છે. નાની જે બધી પ્રી સ્કૂલો છે પછી એનું જરાક વિચાર કરીને જે અમારે એગ્રીમેન્ટની બાબતે એમણે અમે આ લેટર બી એક લખીને મોકલાવેલો છે. બાકી બધી વિગત માહિતી બી એમના પાસે પહોંચી ગઈ છે. તો કૃપયા કરીને અમારી બાબતમાં જરા ધ્યાન આપે, અમારી બહેનોને સહકાર આપે એવી અમારી બધાની આશા અને વિનંતી છે. મુખ્ય માંગણી મેઇન તો અમારી એગ્રીમેન્ટ છે. જે લોકોએ 15 વર્ષનું લીઝ એગ્રીમેન્ટની વાત કરેલી છે તો એ 11 મહિનાનું રાખે, કારણ કે એ લોંગ ટર્મમાં તો કોઈ કાળે પોસિબલ નથી. પછી જે BU સર્ટિફિકેટની વાત આવે છે એ BU સર્ટિફિકેટના બાબતે બી અમે એમને ચર્ચા કરેલી છે. એના માટે બી એ ધ્યાન આપે. બાકી આ વિગત માહિતી આમાં બધી લખેલી છે. અમે 1000-2000ની ઉપર રાખડીઓ મોકલાવેલી છે. હું ડિઝની કિડ્સ કિંગડમમાંથી આવું છું. સર, છેલ્લા 1 વર્ષથી અમારી સરકારશ્રી પાસે રજૂઆત છે કે સરકારશ્રીએ જે નવા નિયમો લાગુ પાડેલા છે કે આ રીતે રજિસ્ટ્રેશન કરવાનું, એમાં સૌથી પહેલી અમારી માંગ છે BU માટેની. BU સર, કોઈ પણ નાના બાળકો હોય તો ઓફકોર્સ છે કે પોતાના એરિયામાં જ પ્રી સ્કૂલમાં 2 થી લઈને 6 વર્ષના બાળકો એ કંઈ દૂર તો જવાના નથી. તમે બધા જાણો છો, સરકારશ્રી પણ જાણે છે કે 2 થી 6 વર્ષના બાળકોને દૂર મોકલવા પોસિબલ નથી. હજી તો એ પોતાનું ઘર છોડી અને બાલ મંદિર એટલે શું? પોતાના ઘર જેવું ઘર એટલે બાલ મંદિર. એ પોતાના રેસિડેન્શિયલ એરિયામાં જ ચાલતું હોય તો સરકારશ્રી જો નિયમમાં એવું આપે કે BUમાં કોમર્શિયલ હોવું જોઈએ કે એ રીતે હોવું જોઈએ તો સર એ ક્યાંથી પોસિબલ હોય? શું બાળક રિક્ષામાં બેસી, બસમાં બેસી 1-1 કલાક કે અડધી કલાકની જર્ની કાપી અને બીજા એરિયામાં જશે? બીજું આવે છે લીઝ એગ્રીમેન્ટ કે 15 વર્ષ. માનો કે મારું જ બિલ્ડિંગ છે, એ ભાડાનું છે, તો શું મારા માલિક છે એ મને એ બિલ્ડિંગને 15 વર્ષનું ભાડા કરાર કરી દેશે? નહીં કરી દે. હું એમ કહીશ મને કોમર્શિયલમાં ફેરવી આપો, તો શું એ ફેરવી આપશે? નહીં ફેરવી આપે. ત્રીજી અમારી માંગ છે કે સરકારશ્રી એમ કહે છે કે જુનિયર KG, પ્લે હાઉસ, નર્સરી, જુનિયર ને સિનિયર KG હવે બંધ કરી અને એમાં બાલવાટિકા કરે અને એની પરમિશન અમને ન આપે તો સર ખાલી માત્ર 3 ધોરણ રહેશે. તો 3 ધોરણમાં બાળકો ક્યાંથી અમારી પાસે રહેશે? તો સરકારશ્રીને એ પણ રજૂઆત છે કે બાલવાટિકા ન કરે, જે સિનિયર KG છે એ સિનિયર KG રહેવા દે. 2 થી લઈને 6 વર્ષનું બાળક એને માં જેવી ટીચરો, શિક્ષિકાઓની ખૂબ જરૂરિયાત છે, કેમ કે એને લાગણીથી રાખે. સર, સ્કૂલો એક ક્લાસમાં 30 થી 40 બાળકોને ઓલમોસ્ટ એડમિશન આપે છે, જ્યારે અમારા જેવી નાની પ્રી સ્કૂલોમાં 10 થી 20 બાળકો જોઈ છે એક ક્લાસમાં. તો તમે વિચારો કે કેવું બાળકોનું ઘડતર થશે, કેવું ધ્યાન બાળકોના ઘડતર ઉપર અપાશે. તો એ પણ એક અમારી માંગ છે કે સિનિયર KG અમારી પાસે રહેવા દે. આ અમારી હૃદયથી રિક્વેસ્ટ છે સરકારશ્રીને. અમે સર લેખિતમાં પણ રજૂઆત કરેલી છે, કલેક્ટર ઓફિસે જઈને, શિક્ષણાધિકારી પાસે જઈને, ગાંધીનગર જઈને અમે બધે રજૂઆત છેલ્લા 1 વર્ષથી બધે કરીએ છીએ કે અમારી માંગોને માન્ય રાખો. અને જ્યારે બાલવાટિકાને કે બાલ મંદિરને લઈને કોઈ પણ નિયમ ઘડવામાં આવે તો માત્ર જે ઉચ્ચ અધિકારીઓ છે એ લોકો નિર્ણય લેતા પહેલાં એક વખત નાના બાળકોની માતાઓ, નાના બાળકોથી ચાલતા સ્કૂલો બધાને સાથે રાખીને નિયમ બનાવે એ મારા ખ્યાલથી વ્યાજબી છે. એટલે મારી રિક્વેસ્ટ છે મુખ્યમંત્રીશ્રીને, અમારું હૃદયથી એક નાની બહેનનો રિક્વેસ્ટ છે કે જ્યારે રક્ષાબંધનનો તહેવાર આવે છે, અમારી આટલી રજૂઆત ન સાંભળવા ઉપરાંત અમે એક નિર્ણય લીધો કે હવે અમે સરને રાખડી મોકલીએ, કેમ કે તમે બધા આપણા અર્વાચીન રિચ્યુઅલથી વાકેફ જ છો કે અમારી રાખડી એ સ્વીકારી અને અમને ભેટ રૂપે આ જે મોટા 4 નિયમો છે એમાં અમને સુધાર આપે. સર, અમારી નીચે માનો કે એક પ્રી સ્કૂલની નીચે 5 થી લઈને 15 થી 20 ટીચરો જો નપતા હોય, આયાબેન નપતા હોય તો કેટલા હજારો પ્રી સ્કૂલો ગુજરાતમાં ચાલે છે. હજારો પ્રી સ્કૂલોની નીચે લાખો સ્ટાફ નભે છે. શું એક સાથે અચાનક બંધ થશે તો શું એ વ્યાજબી છે?
તો મારી સરકારશ્રીને વિનંતી છે કે આ લાખો બહેનોનો વિચાર કરે, કેમ કે સર સ્કૂલમાં જવા માટે, સ્કૂલમાં ટીચરની નોકરી કરવા માટે બધાને દૂર જવું પડશે, બાળકોની દૂર જવું પડશે. તો શું સર એ પોસિબલ છે? તમે પણ આ વિશે વિચાર કરી શકો છો.